પોલિટિક્સમાં વાત હવે એક ખૂબ જ પોઝિટિવ સમાચારની. બરડા અભયારણ્યને સિંહોનું બીજું નિવાસસ્થાન જાહેર કરાયાને ઘણો સમય થઈ ચૂક્યો છે અને કુદરતી રીતે જ અહીં સિંહોના આગમન બાદ હવે એક અનોખા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે અને આ પ્રોજેક્ટ શું છે તે જાણતા પહેલા જુઓ સુપર 6માં આ ખાસ રીલ. પોરબંદરના બરડા સ્થિત લગભગ 193.31 સ્ક્વેર કિલોમીટર વિસ્તારને આમ તો વર્ષ 1980 પહેલા જ અભયારણ્ય જાહેર કરાયો હતો, પરંતુ ત્યાં સિંહોનો વસવાટ શક્ય છે કે નહીં તેની વિટંબણા સતત ચાલી રહી હતી અને તેની વચ્ચે જ હવે કુદરતી રીતે જ સ્થળાંતર કરી કેટલાક સિંહ બરડામાં પહોંચ્યા છે. હાલ આ બરડા અભયારણ્યમાં 7થી વધુ સિંહ વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે. જો કે સિંહોને આ નવીન સ્થળ પર જીવનને અનુરૂપ પાણી અને ભોજન મળી રહે તે પણ એટલું જ જરૂરી છે. સિંહ તૃણાહારી વન્યજીવોને શિકાર કરી ખોરાક મેળવે છે અને તેના માટે જ હવે અનોખો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. બરડા અભયારણ્યમાં ચિત્તલ, સાબર, હરણા જેવા તૃણાહારી પ્રાણીઓની વસ્તી વધે તે માટે ગીરમાંથી બરડા અભયારણ્યમાં હરણાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બધાને ખબર હોય કે જે સિંહ છે તો એક સિંહ આપણા માંગરોલ અને આ જે દરિયાકાંઠા થઈને ત્યાં આપણા બરડામાં આવેલ હતા અને એના પછી આપણે એના સાથે જે છે બીજા 5 માદા સિંહ પણ છે. અને જ્યારે આપણા કોઈ હેબિટેટ ડેવલપ કરવા જઈ રહ્યા છે ત્યારે હર્બીવોર ઓગમેન્ટેશન અથવા તૃણભક્ષી જે પ્રાણીઓ છે એ પણ ત્યાં જે છે એ વિપુલ સંખ્યામાં વધારે સંખ્યામાં રહેવા પણ જરૂરી છે. એના માટે આપણા હમણાં નથી પહેલાથી ત્યાં એક ચિત્તલ બ્રીડિંગ સેન્ટર અને સાબર બ્રીડિંગ સેન્ટર એ આપણા બ્રીડિંગ સેન્ટર પણ આપણા ત્યાં ઊભા કરેલ છે અને એ બ્રીડિંગ સેન્ટરમાંથી પણ જે ચિત્તલ અને સાબરના બ્રીડિંગ થાય છે એ પણ આપણા બરડા અભયારણ્યમાં અમુક સમયાંતરે રિલીઝ કરે છે. ગીરમાંથી હરણને પકડવા માટે બોમા ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો કે જેથી તેમને આઘાત ન લાગે. ત્યારબાદ સીસીટીવીથી સજ્જ મોડિફાઈડ વાહનમાં હરણને ગીરમાંથી બરડા લવાયા હતા. સામાન્ય રીતે એક પ્રાણી સંગ્રહાલયમાંથી અન્ય પ્રાણી સંગ્રહાલયમાં આ રીતે વન્ય પ્રાણીઓનું સ્થળાંતર કરવામાં આવતું જ હોય છે, પરંતુ ગુજરાતમાં આ પ્રથમ જ વાર છે કે જ્યારે એક જંગલમાંથી બીજા જંગલમાં આ રીતે વન્યજીવોનું સ્થળાંતર થયું છે. એટલું જ નહીં, સૌથી સારી વાત તો એ છે કે બરડા અભયારણ્યનું વાતાવરણ સિંહો સહિત આ તૃણાહારી જીવોને પણ અનુકૂળ આવી રહ્યું છે. વન વિભાગ તરફથી જ્યારે આપણા હર્બીવોર ટ્રાન્સલોકેશનના મંજૂરી મળેલ છે અને હર્બીવોર ટ્રાન્સલોકેશન જે છે એ આખા ભારત વર્ષના દરેક નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીમાં આપણા રેગ્યુલરલી હર્બીવોર ટ્રાન્સલોકેશન આપણા કરતા જ હોય છે, પણ આ આપણા માટે નવા હતા અને આ જે છે એ ખાસ કરીને આપણા જે ગીર છે અને એની અંદર જે સ્પોટેડ ડિયર્સ છે, જે આજુબાજુના વિસ્તાર છે અને જે સ્પોટેડ ડિયર્સના જે છે આપણા ત્યાંથી લઈને બરડા અભયારણ્યમાં પહેલા તબક્કાના કામગીરી ચાલી રહ્યા છે અને આમાં 23 જેવા સંખ્યામાં આપણા રિલીઝ કર્યા છે અને આ સરસ રીતે ત્યાં બરડામાં સ્થાયી થાય છે.
આ અનોખા પ્રોજેક્ટમાં બરડા અભયારણ્યના સ્ટાફ સહિત ગીર પશ્ચિમ વન વિભાગ, સાસણ વન વિભાગે સાથે મળીને કામગીરી પાર પાડી હતી. હાલ બરડા અભયારણ્યમાં 180થી વધુ હરણની વસ્તી છે અને પરંતુ જેમ જેમ બરડા અભયારણ્યમાં સિંહની વસ્તી વધશે તેમ તેમ ગીરમાંથી હરણને સ્થળાંતરની કામગીરી જે છે તે આગળ ધપાવવામાં આવશે. આપને જણાવી દઈએ કે ગીર બાદ બરડા અભયારણ્ય એ સિંહ માટેનું બીજું સૌથી મોટું અભયારણ્ય છે. સિંહોની સલામતીની દૃષ્ટિએ બરડા અભયારણ્ય સફળ સાબિત થઈ રહ્યું છે અને બરડા અભયારણ્યની આબોહવા વનસ્પતિ ગીરના જંગલોને મળતી આવે છે.